ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે તે તેને ખોશે, પણ જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે. માથથી લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય અને તેની 25મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. પ્રભુ ઈસુએ પોતાની પાછળ ચાલવા તેમના શિષ્યોને તેડું આપ્યું અને તેઓ ચાલી પણ નીકળ્યા, કોઈ વાર વિલંબ, બહાના, દલીલ વગર, અને તરત. કિંતુ એટલેથી કામ પૂરું થઈ જતું નથી. ખરો ખેલ અને સંઘર્ષ તો હવે શરૂ થાય છે કે જ્યારે અને જ્યારથી આપણે ખ્રિસ્તની પાછળ ચાલવાનો નિર્ધાર કરીએ છીએ. અને ત્યારે દુષ્ટ વેરી શેતાન છંછેડાય છે. તે અત્યાર સુધી શાંત હતો અને એને એમ જ થાય કે આ તો મારો જ છે કે મારી જ છે, ક્યાં જવાના. પણ જેવા તમે ખ્રિસ્તના થયા અને ખ્રિસ્તની પાછળ ચાલવાની તૈયારી કરી અથવા તો શરૂઆત કરી, એટલે એના હાથમાંથી એક હથિયાર ગણો કે હાથો ગણો કે આત્મા ગણો કે વ્યક્તિ ગણો, એ નાશમાંથી જીવન તરફ જઈ રહ્યો છે, અનંત જીવન તરફ જઈ રહ્યો છે. ને એ ન જાય ને પાછો આવે એવા અથાગ એના પ્રયત્નો હવે શરૂ થાય છે. ને એ આપણને ખ્રિસ્તની પાછળ ચાલતા રોકશે, ટોકશે અને વાળશે. અને એ માટે તે વ્યક્તિ કે વસ્તુ કે કોઈક બાબતોનો પણ ઉપયોગ કરી શકે છે. અને એ એવી કે આપણને ખ્યાલ પણ ન આવે ને આપણા માનવામાં પણ ન આવે. અને આ બધા પાછળ આપણે બચાવીએ છીએ શું? શરીર. આપણે સમજીએ છીએ કે આપણો જીવ બચે છે ને, પણ એમ જીવ અથવા શરીર બચાવવાના પ્રયાસોમાં અને લોભમાં આપણે અનંત બાબતોને ગુમાવીએ છીએ. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હિંમત અને દિલાસો આપતા આગળ આપણને જણાવે છે કે જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે. આપણને આટલું સરળ અને સીધું સમજવું થોડું અઘરું પડે છે ને વાર પણ બહુ લાગે છે. કિંતુ જે ક્ષણે એ સમજાઈ જાય પછી બેડો પાર. પ્રભુ આગળની કલમમાં આપણને કહે છે, કેમ કે જો માણસ આખું જગત મેળવે ને પોતાના જીવની હાનિ પામે તો તેને શો લાભ થશે? અથવા માણસ પોતાના જીવને બદલે શું આપશે? અને તેથી જે નાશવંત છે એ મેળવવામાં જે અનંત છે તે ન ગુમાવશો. પ્રભુ આ બધી બાબતો સમજવા પણ સર્વને સહાય તથા મદદ કરો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, શરીર જે નાશવંત છે, જે ક્યારેક ને ક્યારેક નાશ પામવાનું જ છે, એને બચાવવાના જાત જાતના અમારા પ્રયાસો અમને તમારી પાછળ ચાલવા અને ટકી રહી તમારા પરના વિશ્વાસમાંથી ભટકાવી નાશ તરફ દોરી જાય છે. દુષ્ટ શેતાન અમારી દુખતી રગ જાણે છે ને એ જ દબાવે છે. ને એ નાશવંત બાબત ગુમાવવાની બીકે અમે અનંત અવિનાશી બાબત ગુમાવીએ છીએ. અને માટે અમને વિનાશી નહીં, અવિનાશી બાબતો તરફ લક્ષ્ય રાખી તમારી પાછળ ચાલવા કૃપા કરીને અમારી સર્વની
તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમીન. ધન્યવાદ.